તો આ સાથે અમદાવાદના ચાંદલોડિયામાં મુશળધાર વરસાદથી ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા। રોડ રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। તો જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અમદાવાદમાં જે રીતે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, પૂર્વ વિસ્તારોની સાથે સાથે નદી પારના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની ઘટના સામે આવી છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં જે રીતે ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં સ્થાનિક લોકો વાહન ચાલકોની મદદ માટે રસ્તા પર ઉભા છે। કેટલાય લોકોના વાહનો બંધ પડતા નજરે પડી રહ્યા છે। તો આ સાથે આપણા કમિશનર શ્રી મુકેશ કુમાર જોડાઈ ગયા છે। મુકેશ કુમાર, આપનું વીટીવીમાં સ્વાગત છે। તો જણાવશો કે જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, તો શું છે તંત્રના પગલાં? ગઈકાલે રાતે 12 વાગ્યા પછી અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી ખાસ કરીને રાતે 2 વાગે સવારે 6 વાગ્યા સુધી બહુ વરસાદ હતો। પછી 7 વાગ્યા પછી થોડું ઓછું થયું વરસાદ, હજી વરસાદ ચાલુ છે અને ખાસ અમુક વિસ્તારમાં જેમ કે મણિનગરમાં 8.5 ઇંચ જેટલી વરસાદ થઈ છે, વડવામાં ઓલમોસ્ટ 8 ઇંચ વરસાદ થઈ છે। બધા ભારે વરસાદના જે વિસ્તારો છે એમાં દુધેશ્વર ઉપરાંત ચાકુડિયા, ઓઢવ, વિરાટનગરમાં થાય છે। મ્યુનિસિપલની તંત્ર ડિવોટરિંગ પંપ માટે ખારીકટની બંને બાજુ 48 જેટલા પંપોથી ડિવોટરિંગ કરી રહ્યા છે। ઉપરાંત 9 હેવી ડ્યુટી જે ડિવોટરિંગ પંપ છે વરુણ, એ પણ કામે લાગ્યું છે। અમુક વિસ્તારથી લોકોને સાવચેતીના પગલા ભાગરૂપે શિફ્ટિંગ છે સલામતી જગ્યા ઉપર। ખાસ કરીને નિકોન વિસ્તારમાં મધુમતી વિસ્તારમાં પણ શિફ્ટ કર્યું છે। આ ઉપરાંત કેશવનગર, નારોલ તલાવ, ગણેશનગર, ઈશાનપુરા તલાવ વગેરેથી પણ શિફ્ટિંગ ચાલુ છે અત્યારે। અને અત્યારે વરસાદ ઓછા થયા છે, નદીના લેવલ 128.75 છે। શહેર એક વેરી ફાસ્ટ અને ડિવોટરિંગ થઈ રહ્યું છે। અપેક્ષા છે વરસાદ નહીં આવે તો સાંજ સુધીમાં શહેરમાં જનજીવન સામાન્ય થઈ જશે। જી સર, જણાવશો કે જે રીતે એએમટીએસ અને બીઆરટીએસના ટ્રાન્સપોર્ટેશનની શું હાલત છે અત્યારે? અત્યારે એએમટીએસ નોર્મલી 750 બસો રોજ ચાલતા હોય છે। આજ તારીખમાં પાણી ભરાવાના પાસ બંધ છે અને લીધે 500 થી વધારે બસો રોડ પર છે। અને બીઆરટીએસની અમુક શટલ અમે રાખી છે આખું રૂટમાં, જ્યાં જ્યાં પાણી ભરાયા છે એ વિસ્તારો સિવાય શટલ સેવા બીઆરટીએસની પણ ચાલુ છે। જી સર, જણાવશો કે જે રીતે દરેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, તંત્ર દ્વારા લોકોને મદદ મળી રહી છે કે કેમ? હા જી, અમે અત્યાર સુધીમાં કરીબ 4 લોકોને અત્યારે શિફ્ટિંગ પણ કરી રહ્યા છીએ। લોકોને બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવા માટે મારી સલાહ છે, આપ ઘરમાં રહેશો, બહાર જવાની બિનજરૂરી જવાની જરૂર નથી, સલામત ઘરમાં છે। અને તંત્ર પાણી નીકાળવા માટે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે। વરસાદ અત્યારે ઓછું થયું છે અને 3-4 કલાકમાં અમે શહેરમાં મોટા ભાગના શહેરી વિસ્તારમાંથી પાણીને ડિવોટિંગ કરી નાખીશું। જી સર, તમે અમે એલર્ટ આપતા રહીશું, પછી આપ ઘરથી બહાર નીકળવાની જરૂર પડશે। જી સર, જે રીતે ભારે વરસાદ છે, આપ અમારા માધ્યમથી શું સંદેશો આપવા માંગો છો? લોકોને વિનંતી છે કે જ્યાં સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન બીજી સંદેશા ના મળે ત્યાં સુધી આપ ઘરમાં રહો, ઇન્ડોર રહેવાની જરૂર છે। આ તબક્કે બહાર વરસાદમાં પાણી ભરાવાનું પણ પ્રશ્ન છે અને શાળાઓ અને કોલેજમાં આજે અમે રજા જાહેર કરી છે, તો ઘરની અંદર રહેવાની મારી સલાહ છે, વિનંતી છે। જી સર, આભાર। તો જે રીતે આપણે વાત કરી કમિશનર શ્રી મુકેશ કુમાર સાથે, તેમણે જણાવ્યું છે કે લોકોને વધુ કામ સિવાય બહાર નીકળવાની મનાઈ કરી છે, તેમજ ટ્રાન્સપોર્ટેશનમાં એએમટીએસ હાલ ચાલુ છે, તેમજ લોકોએ વધુ કામ વગર બહાર નીકળવાની જરૂર નથી, તેમજ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તો આ સાથે અમારા દર્શક મિત્ર ઈશ્વર પટેલ બાપુનગરથી જોડાયા છે। તો ઈશ્વરજી, જણાવશો 30 સેકન્ડમાં તમારી સમસ્યા। વિસ્તાર છે અમારો, પુષ્કળ પાણી ભરી ગયું છે, ગેરસમુખ ભરી ગયું છે। તંત્ર કોઈ પાણી પમ્પિંગ માટે કોઈ વ્યવસ્થા કરી નથી આ લોકોએ। જી, પબ્લિક પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે। જી, અમારા માધ્યમથી તંત્ર સુધી તમારી સમસ્યા પહોંચશે। તો આ રીતે
અમદાવાદમાં ગત રાત્રિથી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે અત્ર સર્વત્ર ભારે વરસાદની સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તો શાળા કોલેજોમાં સાથે જ રજા જાહેર કરી દેવામાં આવી છે. તો મ્યુનિસિપલ કમિશનરે બી જણાવ્યું છે કે લોકોએ કામ વગર વધુ ઘરની બહાર નીકળવું નહીં, તેમજ તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તો આ સાથે જ અમદાવાદના સમગ્ર વિસ્તારોમાં ઠેર ઠેર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રસ્તાઓ પર પણ આપ જોઈ શકો છો કે જે રીતે નદીઓ વહી રહી હોય તેમ પાણી રસ્તાઓ પર આવી ચૂક્યું છે. રસ્તાઓ નદીની જેમ વહેતા થયા છે, ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર ઠેર ઠેર પાણી ભરાયા છે. 132 ફૂટ રિંગ રોડ પર AEC 4 રસ્તા પાસે પાણી ભરાયા હોવાથી જેના કારણે લોકોને ભારે હાલાકી સર્જાઈ હતી. શહેરમાં થયેલા સરેરાશ 7 ઇંચ વરસાદમાં જ અમદાવાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે. AMCનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે, જેના કારણે પાણીનો નિકાલ ન થતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે.